જય હિન્દ। હું પ્રકાશ દુંગા, સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી પ્રદેશ। આજે જામનગર શહેર અને જિલ્લાની ટીમ આજે જે આવેદન આપવા આવ્યા છે, આવેદન પાછળનો હેતુ એ છે કે આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર જે કોઈ પણ પોલિસી બનાવે છે એ પોલિસીની પાછળનો હેતુ લોકહિતનો ઓછો હોય અને એમના જે મળતિયાઓ છે, એમના જે પાગિયાઓ છે, એમને માલામાલ કરી દેવાનો હંમેશા માટે વધારે હોય છે। આવી જ એક જે યોજના ચલાવે છે મહાઅમૃતમ કાર્ડ, ત્યારે અમે આમ આદમી પાર્ટી જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની છે એ ઉજાગર કરવા માંગીએ છીએ અને આજે આવેદન આપવા આવ્યા છીએ અને સરકારને એવું કહેવા માંગીએ છીએ કે તમારે તમારા મળતિયાઓને જો માલામાલ બનાવી જ દેવા હોય અને આ પ્રજાના ટેક્સના પૈસા ભરેલી તિજોરી જો લૂંટાવી જ દેવી હોય તો લૂંટાવી દો, એનાથી કોઈને વાંધો નથી, પણ લોકોના જીવ સાથે જે ચેડા કરવાનું છે એ કૃપા કરી મહેરબાની કરીને બંધ કરો। કારણ કે જે અમૃતમ કાર્ડની પાછળ જે કંઈ પણ આખું ષડયંત્ર ચાલે છે, લોકોને સારવારની જરૂર હોય કે ના હોય એ કંઈ ફરક નથી પડતો, બસ એને બેસાડી કાપી અને સરકારી તેજુરીમાંથી કેમ વધારેમાં વધારે પૈસા ખંખેરાય એનું આયોજનપૂર્વક જે એક આયોજન ચાલે છે એ વહેલામાં વહેલી તકે બંધ કરે। આમની પાછળ જે કોઈ પણ લોકો હોય, કારણ કે 2021માં આ જ હોસ્પિટલ છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, ત્યારે પણ એક કેસેટ વગાડવામાં આવી હતી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અચાનક બ્લેક લિસ્ટમાંથી એ પાછી કેવી રીતે વ્હાઇટ લિસ્ટમાં આવી ગઈ, પાછી ફરીથી આ ઘટના કેમ બની? અને આ તો એક સેમ્પલ છે, આવી તો લગભગ કેટલી હોસ્પિટલો હશે કે જેમાં આવા ગોરખધંધા ચાલતા હશે। અને જો ખરેખર સરકારે પ્રજાલક્ષી કંઈ કરવું હોય તો આવડું મોટું સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આટલી બધી હોસ્પિટલો છે, આટલા બધા ડોક્ટરો છે, તો ત્યાં તમે ખર્ચો કરો ને। લોકોને જો તમારે ખરેખર સારું સ્વાસ્થ્ય આપવું હોય તો ત્યાં આપો ને। આમ આદમી પાર્ટીની ખાસ કરીને જે દિલ્હીમાં જે અમારી સરકાર છે, આમ આદમી પાર્ટીની સરકાર, ત્યાં જે હોસ્પિટલો બનાવી છે સરકારી, એવું મોડેલ અહીં ઊભું કરવામાં આવે। અને આ જે ઘટના બની છે આ સિવાયની આવી બીજી પણ કેટલી હોસ્પિટલોમાં શું ચાલે છે એમની પાછળની તપાસ કરવામાં આવે। આમની પાછળના જે કોઈ પણ જવાબદાર લોકો હોય એમને વહેલામાં વહેલી તકે ન્યાય પ્રજાને આપવામાં આવે અને જવાબદાર લોકોને ફાંસીના માંચડે ચડાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।